Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyani Trivedi, continuing the lecture of TY Become Sem 5, that is of English subject. We have started the discussion of the second topic, that is of comprehension of share market report. જે આપણને કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફ રિપોર્ટ પૂછાવાનો છે એમાંથી 5 ક્વેશ્ચન આન્સર હશે. એમાં હશે શેર માર્કેટની ટર્મ્સ. શેર માર્કેટ રિપોર્ટમાં હશે કે જે ટર્મ યુઝ થાય છે શેર માર્કેટમાં એના વિશેની આપણે માહિતી સ્ટાર્ટ કરેલી, એના વિશેનું ડિસ્કશન સ્ટાર્ટ કરેલું. ઘણા બધા છે પણ જે ઇમ્પોર્ટન્ટ છે એ જ આ ટીચિંગ ધ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ દેટ ઇઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન શેર માર્કેટ. અને એવી જ પૂછાય છે, એ પ્રકારની જ હોય છે, માહિતી જાણવા જેવી છે, મહત્ત્વની છે. દેટ આઈ એમ સ્ટાર્ટેડ ડિસ્કશન. એમાં આપણે અકાઉન્ટ છે, એગ્રેસિવ સ્ટોક, આર્બિટ્રેશન, એટ પ્રીમિયમ, એટ પર, બદલા ટ્રાન્ઝેક્શન, બિયર માર્કેટ, બિલો પર, બિડ એન્ડ ઓફર, બ્લુ ચીપ, બોન્ડ, બોનસ શેર્સ, બુક બિલ્ડિંગ, બુક વેલ્યુ, બૂમ, મોર્શિશ, બુલ, બાયબેક, કોલ ઓપ્શન, ક્લિયરિંગ, કન્સિડરેશન, ડિબેન્ચર સુધી આપણે કાલે જોયેલું. નાવ વી આર કન્ટિન્યુઇંગ વિથ ડેરિવેટિવ. વોટ ઇઝ ડેરિવેટિવ? A financial contract that derives its value from another asset or an index of asset values. શું કહે છે? કોઈ એક ફાઇનાન્શિયલ એટલે મની, ઇકોનોમિકલ સૂચકાંકના આધારે તૈયાર થતા નાણાકીય કરારને ડેરિવેટિવ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ એટલે કે ઇકોનોમિકલ કોઈ પણ પૈસા જે લેવડ દેવડ હોય એ કોન્ટ્રાક્ટ વેલ્યુ ફ્રોમ અનધર એસેટ ઓર એન ઇન્ડેક્સ ઓફ એસેટ વેલ્યુ. શું કહે છે? નાણાકીય કરારને વ્યુત્પન્ન સાધન એટલે કે ડેરિવેટિવ તરીકે ઓળખવામાં આવે છે. This underlying asset may be foreign exchange, bonds, equities or commodities. આ અસ્કયામતોના આધારે વ્યુત્પન્ન સાધન તરીકે તૈયાર કરવામાં આવે છે. તેમાં વિદેશી વિનિમય, બોન્ડ, શેર અથવા તો વસ્તુઓનો સમાવેશ. ઇન શોર્ટ, એવા ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ કે જેની વેલ્યુ અનધર એસેટ ઓર ઇન્ડેક્સ ઓફ એસેટ વેલ્યુમાંથી નક્કી કરવામાં આવે છે. અને એ ધીસ અંડરલાઇંગ એસેટ એટલે કે ખજાનો કે જે બી તમે એસેટ વેલ્યુ એને કરો એ ફોરેન એક્સચેન્જ એટલે ફોરેન વિદેશમાંથી એની બોન્ડ, એના ઇક્વિટીઝ અને કોમોડિટીઝ વિદેશમાંથી વિદેશી હોય છે કે વિદેશી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે, એને ડેરિવેટિવ કહેવામાં આવે છે. અગેન આઈ એમ રિપીટિંગ, અ ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ that derives its value from another asset, એની વેલ્યુ અનધર બીજામાંથી આધારે નક્કી થતી હોય છે, ઓર એન ઇન્ડેક્સ ઓફ અસેટ વેલ્યુ. શું કહે છે? નાણાકીય કરારને આધારે તૈયાર થતા સૂચકાંક ને એસેટ વેલ્યુ જે છે એ કોન્ટ્રાક્ટને ડેરિવેટિવ કહેવામાં આવે છે. ને એ છે એમાં ફોરેન એક્સચેન્જીસ, બોન્ડ્સ, ઇક્વિટીઝ ઓર કોમોડિટીઝ એટલે એમાં વિદેશી વિનિમય, બોન્ડ, શેર અથવા વસ્તુઓનો સમાવેશ થાય છે. એને ડેરિવેટિવ કહેવામાં આવે છે. The next is earnings per share, EPS. The profit of a company expressed on a per આપણે જોયું shares basis is known as the earnings per share. It is arrived at by dividing the figure of profits after taxes and dividends paid on preference shares. શું કહે છે? કંપનીના નફાને જ્યારે શેર દીઠ કમાણીના સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે ત્યારે તેને શેર દીઠ કમાણી તરીકે ઓળખવામાં આવે છે. ધ નેટ પ્રોફિટ ઓફ અ કંપની સ્ટેડ ઓન પર શેર એક અર્નિંગ પર શેર, એક શેરની કેટલી કિંમત મળી એ નક્કી કરવામાં આવે ત્યારે એને અર્નિંગ પર શેર કહેવામાં આવે છે. ઇટ ઇઝ અરાઇવ્ડ એટ બાય ડિવાઇડિંગ ધ ફિગર ઓફ પ્રોફિટ. શું કહે છે? કંપનીને ચૂકવવામાં થતા કરવેરા અને પસંદગીના શેર ઉપરના ડિવિડન્ડની ચૂકવણી બાદ
શેષ રહેતા નફાને શેરથી સંખ્યાથી ભાગતા શેર દીઠ કમાણી જાણવા મળે છે. શું કહે છે? ડિવાઇડિંગ ધ ફિગર ઓફ પ્રોફિટ, નફો કેટલો થયો છે આફ્ટર ટેક્સીસ એન્ડ ડિવિડન્ડ્સ, બધું પતે પછી નફો કેટલો થયો છે, બધી ચૂકવણી થઈ જાય પછી નફો કેટલો વધ્યો છે શેરની સંખ્યાથી ભાગતા, અને નફો કેટલો છે અને શેર કેટલા છે એ બનાને ભાગી નાખે એટલે ખબર પડી જાય કે ભાઈ એક શેરની કિંમત આટલી થશે, એટલે એને અર્નિંગ પર શેર કહેવામાં આવે છે, EPS. પછી છે ઇક્વિટી. ધ ઓર્ડિનરી શેર્સ ઓફ અ જોઈન્ટ સ્ટોક કંપની આર કોલ્ડ ઇક્વિટીઝ ઓર ઇક્વિટી શેર્સ. શું છે? ધ ઓર્ડિનરી જોઈન્ટ સ્ટોક કંપનીના સામાન્ય શેરને ઇક્વિટી કહે છે. કોઈ જોઈન્ટ સ્ટોક કંપની હોય એના કોઈ શેર હોય તો એને ઇક્વિટી કહેવાય છે. ધ ઓર્ડિનરી શેર્સ ઓફ જોઈન્ટ સ્ટોક કંપનીઝ, જોઈન્ટ સ્ટોક કંપનીના ઓર્ડિનરી શેરને ઇક્વિટીઝ કહેવામાં આવે છે. પછી છે ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ ધ નોમિનલ વેલ્યુ ઓફ અ સિક્યુરિટી, શેર સર્ટિફિકેટ ઉપર છાપેલા મૂલ્યને મુદ્રિત મૂલ્ય કહેવામાં આવે છે. ફેસ વેલ્યુ જે આપણે જોઈ શકીએ એટલે સામાન્ય સમજીએ તો જે આપણને સર્ટિફિકેટ ઉપર છાપેલી કિંમત દેખાય છે એને ફેસ વેલ્યુ કહેવામાં આવે છે. ફીચરલેસ, હેવિંગ ડલ ટ્રેડિંગ, ફોર એક્ઝામ્પલ ફીચરલેસ માર્કેટ. ડલ ટ્રેડિંગ હોય, ફીચરલેસ એટલે એમાં કાંઈ નહીવત લેવડ દેવડ થતી હોય એ બજારમાં, ત્યારે એવા બજારને ફીચરલેસ કહેવાય, જેમાં કાંઈ છે જ નહીં, ફીચર જ નથી. કંઈ ને મોબાઈલ લેવા જાય કે લેપટોપ લેવા જાય, ફીચર જોવો તો કયા ફીચર્સ છે, સારા સારા ફીચર છે ને, કેમેરો, ઓલું, બેટરી બેકઅપ બધું જોઈએ. લેપટોપ લઈએ તો બી એમાં એનું કેટલું માહિતી હોય આપણે તો ખ્યાલ બી ના હોય, જોઈએ તો ખબર પડે, ફીચર્સ બોલે ને ખબર પડે કે આમાં આટલી બધી માહિતી હોય. કોઈ બી ઇલેક્ટ્રોનિક કોઈ પણ વસ્તુ લેવા જઈએ, ફ્રીજ હોય, વોશિંગ મશીન, આમાં આ સ્માર્ટ છે ને આમાં સ્માર્ટ ઓલું છે, રિમોટથી થાય ને મોબાઈલથી કનેક્ટ થાય, એસી મોબાઈલથી થાય, ટીવી આમાં મોબાઈલથી થાય છે, તો કેટલી ફેસિલિટીઝ છે એના ફીચર. હવે આમાં કંઈ ફીચર ના હોય એને ફીચરલેસ કહેવામાં આવે છે. હેવિંગ ડલ ટ્રેડિંગ એને ફીચરલેસ માર્કેટ કહેવામાં આવે છે. અચ્છા, ફ્લોટિંગ સ્ટોક, ધ નંબર ઓફ શેર્સ ઓફ અ કંપની ધેટ ઇઝ ટ્રેડેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ. શું કહે છે? કોઈ એક કંપનીના શેરનું સ્ટોક એક્સચેન્જમાં વેચાણ થતું હોય તે શેરની સંખ્યાને ઉપલબ્ધ શેર અથવા તો ફ્લોટિંગ શેર કહેવાય છે. ધ નંબર ઓફ શેર્સ ઓફ અ કંપની, એનો સ્ટોક કેટલો છે, ફ્લોટિંગ સ્ટોક એટલે કે કેટલા શેર એના કંપનીના બારે વેચાણ માટે એક્સચેન્જ વેચાણ થતું હોય એવા શેરનું એને સ્ટોક એને ફ્લોટિંગ સ્ટોક કહેવામાં આવે છે. સોરી, આઈ એમ રિપીટિંગ. ધ નંબર ઓફ શેર્સ ઓફ અ કંપની ધેટ ઇઝ ટ્રેડેડ ઓન ધ સ્ટોક એક્સચેન્જ. કોઈ એક કંપનીના જે શેર છે એનું વેચાણ થતું હોય છે એ શેરની સંખ્યાને ફ્લોટિંગ શેર કહેવામાં આવે છે, કે એ કંપનીના કેટલા શેર વેચવામાં પડ્યા છે, કેટલા છે, તો એને કહેવાય ફ્લોટિંગ સ્ટોક. એને ફ્લોટિંગ સ્ટોક કહેવામાં આવે છે. ફોરફીચર શું છે? ઇટ મીન્સ ધ deprivation of shares held by an investor, usually a consequences of default in paying money called upon allotment by the company. કંપનીએ ફાળવેલ શેરની નાણાં ચૂકવવામાં કસૂર કરવાથી કે એવા બીજા કારણે જપ્તી કરવામાં આવે ત્યારે તેને ફોરફીચર કહેવામાં આવે છે. As a result of forfeiture, the investor ceases to be a shareholder insofar as the forfeited shares are concerned. However, he remains liable for some due. શું કહે છે કે કંપનીએ ફાળવેલ શેરની, એમાં તમે આ એક લાઈન પણ લખી શકો છો ખાલી તો પણ ચાલશે. ઇટ મીન્સ a deprivation of shares held by an investor usually as a consequences of default in paying money called upon allotment by the company એને forfeiture કહેવામાં આવે છે. કંપનીએ ફાળવેલ શેરની નાણાં ચૂકવવામાં કસૂર કરવાથી કે એવા બીજા કારણે જપ્તી કરવામાં આવે. જ્યારે શેર ખરીદા હોય અને એના નાણાં ચૂકવવાના હોય, આપણને પ્રોફિટ થયો તો એ કેવા કોઈ પણ બીજા કારણે નાણાં ચૂકવે નહીં ને જપ્ત કરી લે, નાણાં લઈ લે, તો એને ફોરફીચર કહેવામાં આવે છે. પછી છે ફોરવર્ડ ટ્રેડિંગ.
ફોરવર્ડ ટ્રેડિંગ એટલે કે શું? તો સિસ્ટમ ઓફ ટ્રેડિંગ ઇન સર્ટેન શેર્સ ધેટ હેઝ mechanism which allows buyers and sellers to postpone payment and delivery of shares respectively by paying the necessary charges. ફોરવર્ડ આપણે આગળ જવા દઈએ ને, ફોરવર્ડ કરતો એની જેમ ફોરવર્ડ શબ્દ યાદ રાખો, શબ્દ પરથી મિનિંગ યાદ રાખો અને એ શેર માર્કેટ સાથે એને અટેચ કરો. પહેલા શબ્દનો જનરલ મિનિંગ યાદ કરો. ફોરવર્ડ ટ્રેડિંગ એટલે ફોરવર્ડ આગળ જવા દેવું ટ્રેડિંગના. આ વેપારની એક એવી પદ્ધતિ છે જેમાં નિશ્ચિત શેરની ખરીદી કરનાર અને વેચનાર ચૂકવણીને શેરની સોંપણીને વિલંબિત કરે છે, એટલે પોસ્ટપોન કરે છે, આગળ જવા દે છે. અલબત્ત તે માટે જરૂરી ચાર્જ પણ ચૂકવવો પડે છે. અત્યારે મારે આ કિંમતે શેર નથી વેચવા, આજ નથી વેચવા, એને પોસ્ટપોન કરે છે, આગળ જવા દે છે, તો એને ફોરવર્ડ ટ્રેડિંગ કહેવામાં આવે છે અને એના માટે એને ચાર્જ પણ ચૂકવવો પડે છે. ફ્યુચર્સ માર્કેટ શું છે? તો કે આ માર્કેટ ઇન વિચ કોન્ટ્રાક્ટ્સ ફોર ફ્યુચર ડિલિવરી ઓફ સર્ટેન કોમોડિટીઝ ઓર સિક્યુરિટીઝ આર ટ્રેડેડ. એક એવું બજાર, ફ્યુચર માર્કેટ એટલે શું? એવું બજાર કે જેમાં સિક્યોરિટી કે વસ્તુ ભવિષ્યમાં સોંપણી કરવાના હેતુથી વેપાર થતો હોય છે, કે ભવિષ્યમાં આમ જો અત્યારે નહીં. ફ્યુચર ડિલિવરી ઓફ સર્ટેન કોમોડિટીઝ એટલે કે અમુક વસ્તુઓની સોંપણી ભવિષ્યમાં થાય અને પૈસા અત્યારે આપણે અત્યારથી ભરી દઈએ તો એ ફ્યુચર માર્કેટ કહેવામાં આવે છે. પછી છે હેમર્ડ અથવા તો લેમડક. તારા શબ્દો સરસ છે શેર માર્કેટના, આપણે અલગ અલગ જાણવા મળે છે. હેમર્ડ એટલે તો હથોડી ને લેમડક ડક તો જોઈએ આપ. હેમર્ડ બીસ અ ડિક્લેર્ડ ડિફોલ્ટર. શું છે? A member who cannot pay his due on the due date is declared a defaulter by the authorities is said to be hammered. જ્યારે નક્કી કરેલા હોય ત્યારે એ પૈસા ન ભરી શકે ત્યારે એને ઓથોરિટી શું કહે છે? હેમર્ડ કહે છે. સચ અ ડિફોલ્ટર ઇઝ નોન એઝ લેમડક અને એને લેમડક પણ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ શેરબજારમાં દલાલની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જાય એટલે કે પેમેન્ટ પૈસા જે ભરવાના હોય, પે હિઝ ડ્યુ એટલે જેને બાકી છે એ પૈસા ભરવાના છે એ ત્યારે ન ચૂકવી શકે ત્યારે તેને નાદાર જાહેર કરવામાં આવે છે. આ ઘટનાને હેમર્ડ જાહેર કરવો તેમ કહેવામાં આવે છે. હેમર્ડ અથવા તો લેમડક એટલે કે જ્યારે પૈસા ભરવાના હોય છે ત્યારે નથી ભરતા અને પૈસા ભરવામાં નિષ્ફળ જાય છે ત્યારે એને હેમર્ડ કહેવામાં આવે છે. અને એ ડિફોલ્ટરને એટલે કે જે એ માણસ જેણે ફોલ્ટ મીન્સ કે એને જે ભૂલ કરી છે એને લેમડક તરીકે પણ ઓળખવામાં આવે છે. હેક્ટિક બાઇંગ. હેક્ટિક બાઇંગ એટલે શું? હેક્ટિક લાઈફ આપણી જે છે, 24 કલાક આમ તેમ દોડાદોડી, 21 સુધીમાં કોઈ પાસે કોઈ માટે ટાઈમ નથી, બી હેક્ટિક લાઈફ. તો આમાં હેક્ટિક બાઇંગ એટલે શું? પહેલાં કહું છું ને, સાદો મિનિંગ સમજો શબ્દનો, પછી શેર માર્કેટ સાથે જોડો, તમને મિનિંગ સારી રીતે યાદ રહી જશે. એક્ઝામમાં પણ તમને હેમર્ડ એટલે તો કે હથોડી, લેમડક શું? તો કે ઓકે જેને પૈસા નથી ભર્યા એને હેમર્ડ, હથોડી મારવામાં, જેને પૈસા નથી ભરવાના હતા ત્યારે ન ભરી શક્યો એ સમયે તો એને હેમર્ડ જાહેર કરવામાં છે. અને એ ડિફોલ્ટર એટલે જેણે એ પૈસા નથી ભર્યા એને લેમડક પણ કહેવામાં આવે છે. It refers to the fact that stock market is full of activity. In other words, there are hectic inquiries regarding stock in the market. से કીધું ને, હેક્ટિક ઇન્ક્વાયરીઝ. શેરબજારમાં શેરની તીવ્ર પ્રમાણમાં ખરીદી હોય, લોકો ખરીદી જ કરવા માંડ્યા હોય શેરની, એ પરિસ્થિતિને હેક્ટિક બાઇંગ અથવા તો તીવ્ર ખરીદીની પરિસ્થિતિ કહે છે. કે અરે બાપ રે, મંડી જ પડ્યા આપણે કેમ સ્કીમ આવે તો બધા હેક્ટિક ભેગા જ થઈ જાય, મંડે ખરીદી કરવા, ડિસ્કાઉન્ટ છે. તેમ જ્યારે શેરબજારમાં શેરની તીવ્ર પ્રમાણમાં ખરીદી કરવામાં આવે, લોકો શેર ખરીદવા જ માંડે એકસાથે, કેટલા બધા શેર ખરીદી જાય, તો એ પરિસ્થિતિને, સિચ્યુએશનને હેક્ટિક બાઇંગ અથવા તો તીવ્ર ખરીદીની પરિસ્થિતિ કહેવામાં આવે છે. પછી છે ઇનસાઇડર ટ્રેડિંગ. ઇટ રિફર્સ ટુ ટ્રેડિંગ ઇન અ કંપની શેર by a connected person having non-public price sensitive information such as expansion plans, financial results, takeover bids, etc. by virtue of his association with that company. શું કહે છે? ઇનસાઇડ ટ્રેડિંગ એટલે શું? કંપની સાથે સંકળાયેલા અને કંપનીને જાહેર ન કરાયેલા આંતરિક બાબતોની જાણકારી ધરાવતા માણસો દ્વારા કરાતી શેરની લે વેચને ઇનસાઇડર ટ્રેડિંગ કહે, અથવા તો અંદરના દ્વારા શેરની લે વેચ કહેવામાં આવે
છે. કંપનીમાં અંદર ને અંદર અમુક શેરો હોય જે બહાર પાડવામાં ન આવ્યા હોય અને અંદર એની લે વેચ થતી હોય એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવામાં આવે છે. શેરની કિંમતને અસર કરતી માહિતી જેવી કે કંપનીના વિસ્તૃતિકરણ માટેની યોજના, નાણાકીય પરિણામો, અન્ય કંપની દ્વારા હસ્તગત કરવાની માહિતી વગેરેનો સમાવેશ થાય છે. This is all about today's lecture. Thank you for listening. We'll continue in the next lecture. Thank you for listening. Have a nice day.